સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ અમરદીપ સોસાયટીના હનુમાનજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ મોડાસા દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ, જેમાં મોડાસા શહેરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધેલ। પ્રાપ્ત વિગતો અને મળતી માહિતી મુજબ મોડાસા શહેરના અમરદીપ સોસાયટી ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી સંજયભાઈ ભાવસાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓએ શનિવારના રોજ સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ સર્વશ્રી પ્રદીપભાઈ, શ્રી સંજયભાઈ મેઘા, શ્રી હર્ષ ભાવસાર, શ્રી હર્ષભાઈ ભાવસાર, શ્રી પંકજભાઈ, શ્રી સીમાબેન સોની સહિત તમામ પરિષદના કાર્યકરો સાથે અમરદીપ સોસાયટી તેમજ મોડાસા શહેરની જનતાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અમરદીપ સોસાયટીના ઉત્સાહી અને સેવાભાવી કાર્યકર શ્રી ચિરાગભાઈ દરજીએ કરેલ। વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ધર્મની રક્ષા સાથે અનેક સેવાઓ તેમજ રાષ્ટ્રપ્રેમ સાથે ધર્મપ્રેમી જનતાને ભક્તિમય વાતાવરણ કરવા માટે પણ ઉત્સાહ પ્રેરિત કરે છે।